નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બસમાં આગ લાગતા 10 થી વધુ મુસાફરો જીવતા બળીને મોતને ભેટ્યા। ચીસાચીસથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો। ચિત્રદુર્ગમમાં ભયાનક માર્ગ અકસ્માત થયો છે। એક લોરી ખાનગી બસ સાથે અથડાઈ હતી અને ટક્કર બાદ બસમાં આગ લાગી ગઈ હતી। આ અકસ્માતમાં 10 થી વધુ લોકો જીવતા બળીને ભડથું થઈ ગયા છે। બસમાં સવાર 9 લોકોનો આબાદ બચાવ થયો છે। ઘાયલોને હેરિયુર અને ચિત્રદુર્ગની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે। ખાનગી બસ બેંગ્લોરથી શિવમોંગા જઈ રહી હતી। જી હા મિત્રો, હરિગુંગીથી બેંગ્લોર જઈ રહેલી લોરીના ડ્રાઈવરે બેદરકારીપૂર્વક ડિવાઈડર ઓળંગી દીધું હતું અને બેંગ્લોરથી શિવમોંગા જઈ રહેલી બસ સાથે અથડાઈ ગઈ હતી। આગ લાગતા ઘણા મુસાફરો બસમાં ફસાઈ ગયા હતા અને બસ સી બ્લડ નામની ખાનગી સેવાની હતી। ઘટના સમયે બસમાં કુલ 32 મુસાફરો સવાર હતા। ટક્કર પછી તરત જ બસની અંદર ભીષણ આગ લાગતા 10 થી વધુ લોકોના મોત થયા છે। આગ લાગ્યા પછી ગંભીર રીતે દાઝી ગયેલા ઘણા ઘાયલ મુસાફરોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। જ્યારે પરિજનોના મોતથી તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।